टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। presented by Silver Pumps and Motors. નામ યાદ રખના. નમસ્કાર મિત્રો. સફળ વ્યક્તિ પછી ઉદ્યોગના ક્ષેત્રમાં હોય, કલાના ક્ષેત્રમાં હોય, રાજકારણમાં પણ હોઈ શકે, એ પોતે તો સફળ છે, એના માટેનું જે કંઈ એમણે સંઘર્ષ વગેરે કર્યો તે એમના પછીની પેઢી એ કદાચ એ જ ક્ષેત્રમાં જો હોય તો, અને એણે જો કશું કે એવું સિદ્ધ કર્યું હોય તો એવા પિતા પુત્રી, માતા પુત્ર, કાકા ભત્રીજા પણ હોઈ શકે છે ને એમ અન્ય કોઈ સંબંધો. આપણે એમની વિશે એમની સાથે વાત કરવી છે અને એ પ્રયત્ન કરવો છે જાણવાનો કે આ વારસો જળવાય છે કેવી રીતે. આજે રાજકોટમાં એક એવા સફળતમ ઉદ્યોગપતિની સાથે બેસવાની તક મળી છે. એમના ક્ષેત્ર વિશે તો એ પોતે વાત કરશે, પણ મને ખૂબ ગમી ગઈ એ આ એમની ઘરની રચના. હું તમને એક વાત એ પણ કહી દઉં કે એમના જે ડ્રોઈંગ રૂમમાં અમે બેઠા છીએ ને એમાં એક મોટું ટેલિવિઝન સ્ક્રીન છે. આખા ઘરમાં એક જ છે. રાજુભાઈ જેમની વિશે આપણે વાત કરવી છે, એમણે મને કહ્યું કે તુષારભાઈ, આ રિમોટ કંટ્રોલ જે આ ટીવીનું છે ને એ અમારા ઘરના જે વડીલ એટલે કે રાજુભાઈના મોટા ભાઈ એ જો બેઠા હોય તો એમના હાથમાં, જે વડીલ હોય એના હાથમાં, બાકીના બધાએ બેસીને જોવાનું. રૂમે ટીવી નથી. બસ એટલી વાત મનમાં રાખીને હવે એમને સાંભળીએ. નમસ્તે રાજુભાઈ. નમસ્તે. થોડુંક તમારા બિઝનેસ વિશે પરિચય આપો, કારણ કે શ્રોતાઓને એ પણ જાણવું હશે કે આ કોની સાથે આપણે વાત માંડી છે. શરૂઆત બિઝનેસની અમે કરી છે લગભગ 1981માં. જ્યારે મેં બીએસસી પૂરું કર્યું ત્યારે મને નોકરી અપાવવા માટે મારા બે મોટા ભાઈઓએ તનતોડ મહેનત કરી હતી કે આ છોકરાને નોકરીમાં લગાવી દઈએ તો કામે લાગી જાય. પણ મારી નોકરી કરવાની ઈચ્છા બિલકુલ નહોતી અને પછી છેલ્લે એવા પહેલાં પર આવી ગયો કે હવે આપણે કેળાની રેકડી કાઢવી પડે તો કાઢશું, પણ નોકરી તો નથી કરવી. પણ એ દરમિયાનમાં મોટાભાઈ, મારા સૌથી મોટા ભાઈ છે ચંદ્રકાંતભાઈ, એમને સૂઝ્યું કે આપણે એક નાનકડું કારખાનું કરીએ પ્લાસ્ટિક. અને 81માં મોટાભાઈ તો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી કરતા હતા, તો એમના સ્ટાફ મિત્રો પાસેથી 5,000 રૂપિયા ઉછીના લઈ અને એ 45,000ની મૂડી સાથે મારા માટે થઈને એક પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ ચાલુ કર્યું. એ પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટમાં અમારી પાસે જે મશીનો હતા એની કેપેસિટી કલાકના 8 કિલો પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની હતી. અને જે અમે લગભગ 1986 સુધી કારખાનું ચલાવ્યું. અને એ ચલાવ્યા પછી અમે એ કારખાનું વેચ્યું તો લગભગ 1,86,000 રૂપિયા આવ્યા હતા. એ 1,86,000 રૂપિયા આવ્યા એનાથી અમે આ એન્જિનિયરિંગ યુનિટ ચાલુ કર્યું. અને એ એન્જિનિયરિંગ યુનિટ ચાલુ કર્યા પછી એમાં અલગ અલગ પ્રકારના મશીનો બનાવતા ગયા અને આજે અમે કલાકના 2,000 કિલો પ્રોસેસ કરી શકાય એવું મશીન બનાવીને નિકાસ કરી રહ્યા છીએ. બજારની ભાષામાં કહીએ તો આમ કેટલું વર્થ કહેવાય તમારી કંપની? આજની તારીખે મારી ત્રણેય કંપનીની કેપિટલ માર્કેટ કેપ છે એ લગભગ 3,000 કરોડ રૂપિયાની થાય. એટલે 5,000 ઉધાર લઈને -45,000માંથી આજે 3,000 કરોડની માર્કેટ કેપ સાથે. આ કઈ રીતે થયું રાજુભાઈ? અથાગ પ્રયત્નો, પરિવારનો ખૂબ મોટો સાથ, મોટાભાઈ ચંદ્રકાંતભાઈ અને કિશોરભાઈનો ખૂબ સારો સપોર્ટ. અમારા ઘરની સિસ્ટમ એવી છે કે મોટાભાઈએ 1992માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાંથી રાજીનામું આપી દીધું ને એ પણ ધંધામાં આવી ગયા. એટલે હું અને મોટાભાઈ બંને ફેક્ટરી સંભાળતા અને કિશોરભાઈ છે એ ઘર સંભાળતા. પછી ઘરની અંદર કોઈ પણ પ્રસંગ હોય, મારા સસરા પક્ષનો હોય કે મોટાભાઈના સસરા પક્ષનો હોય, સંભાળવાનું કિશોરભાઈ. મને અને ચંદ્રકાંતભાઈને ઘરમાંથી કોઈ માણસ ક્યારેય હેરાન કરતું નહીં કે તમારે આ પ્રસંગમાં હાજરી આપવી પડશે, તમારે આજે ઘરે રોકાવું પડશે, આજે ઘરે મહેમાન આવ્યા છે તો તમારે રહેવું પડશે. આ સ્થિતિ અમારી નહોતી. એટલે આના કારણે થઈને ઘરની
બિલકુલ જવાબદારી ના હોવાને કારણે અમે અથાગ મહેનત કરી અને આ યુનિટને આગળ વધારી શક્યા. કિશોરભાઈને ભાગે આ કામ અને એમણે આ પછી એમનો શબ્દ એમાં છેલ્લો એ જે કે હા, બધાએ માનવા કિશોરભાઈ ઘરની તમામ વ્યવસ્થા કિશોરભાઈ કરતા હતા. એટલે અમારા 3 ભાઈઓ વચ્ચે 6 બાળકો છે, 3 દીકરી છે ને 3 દીકરા છે. તો એને વેકેશનમાં ફરવા લઈ જવાનું હોય તો પણ કિશોરભાઈ લઈ જાય, એને સ્કૂલે મૂકવા જવાનું હોય તો એ કિશોરભાઈ જાય, એને પેન્સિલ લઈ આવી દેવાની હોય તો એ કિશોરભાઈ લઈ આવી દે. અમને 2 ભાઈઓને એ ખબર નહોતી કે અમારા બાળકો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે. આ સંપૂર્ણ જવાબદારી કિશોરભાઈની હતી અને કિશોરભાઈએ જવાબદારીનું વહન કર્યું અને 6 બાળકો ખૂબ જ સારા ભણતર સાથે આજે મારી સાથે ધંધામાં જોડાયેલા છે. આ આટલા 1000 કરોડની મોટી કંપની એના એ માલિક છે, પણ એ એમને એમ નથી બન્યું કારણ કે કોઈએ એમને એની ઘરના મોરચે ચિંતા જ કરવાની જરૂર ન પડે એવું વાતાવરણ કરી આપ્યું. મારી સાથે એમના દીકરી બેઠા છે, એમણે કહ્યું એમ 6 બાળકો બિઝનેસમાં છે. તમારું બેકગ્રાઉન્ડ એજ્યુકેશનલ શું? બાય એજ્યુકેશન હું આર્કિટેક્ટ છું. ઓહો, અને આ કામ જે છે તે એ એન્જિનિયરિંગનું છે. એજ્યુકેશનથી આર્કિટેક્ચર છું, પછી મેં માસ્ટર્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ડિઝાઇનિંગ કર્યું એન્ડ દેન આઈ સ્ટડીડ બિઝનેસ મેનેજમેન્ટ પર્ટિક્યુલરલી ફોર ફેમિલી બિઝનેસીસ ફ્રોમ IIM બેંગ્લોર. એ મેં લગ્ન પછી કર્યું. અને હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હશે કે અહીંયા કેમ આવ્યા? સો એવું હતું કે ખાલી પપ્પા સાથે રહેવું છે, બાકી મને કંઈ એન્જિનિયરિંગમાં કશી ખબર ના પડે અને સમજ બિઝનેસની પણ નથી, પણ ખાલી પપ્પાની પાસે રહેવું છે. તો પપ્પાની પાસે તો જ રહેવાય કે પપ્પાને જે હદથી વાલું છે એમાં ક્યાંક ગોઠવાઈ જાય હતો. તો દેટ લીડ્સ ટુ ધીસ કે ઓકે પપ્પાની પાસે રહેવું હોય. અધરવાઇઝ આઈ વોઝ 3rd ઇન ધ યુનિવર્સિટી આર્કિટેક્ચરમાં. હું બેંગ્લોર કામ કરતી હતી, પછી ત્યાંથી ભણવા ગઈ અને પછી બાય ચોઇસ અમે બધા ભાઈ બહેનો બાય ચોઇસ બિઝનેસમાં આવ્યા છીએ. અમને હતી ત્યારે ચોઇસ કે ભાઈ તમને આ ના કરવું હોય ને બીજું કરવું હોય તો. હા, તમે તો પાછું ભણ્યા છો અને બધા ભણેલા છીએ એટલે બધાને અલગ અલગ વસ્તુઓ કરવાની છૂટ હતી. સો પણ મારો આવો એક સેલ્ફિશ મોટો હતો કે મારા પપ્પાની બાજુમાં રહેવું છે, દીકરીની કે આખી જિંદગી પપ્પા તો આપણી પાસે માટે કરે અને પછી લગ્ન થાય એટલે પછી આપણે તો આપણા ઘર સંસારમાં પડી જવાના અને બધા પડતા જ હોય. અને હજી હું પણ પડેલી જ છું, પણ પાસે હોઈએ તો એવું લાગે કે જરૂર પડે તો હું પહોંચી જઈશ. એ વસ્તુ અલગ છે કે એટલી બધી વાર એવું થયું કે જરૂર પડી હું ના પહોંચી હોઉં. એ વસ્તુના અફસોસ એ હોય, પણ પ્રયત્ન એવા હોય કે જરૂર પડે તો હું ફટાફટ પહોંચી જાઉં. વાહ વાહ, આવી દીકરીઓ હોય તો બાપને શું ચિંતા હોય. ના, એટલે બાપને બહુ ચિંતા હતી કે આ તો કેમ થાય, આર્કિટેક્ચરમાંથી અહીંયા કેવી રીતે થાય. એટલે 2 વર્ષ ટ્રેનિંગ રાગમાં રાખી મને. મારા ભાઈઓને સીધી એન્ટ્રી મળી હતી, મને સીધી નહોતી એન્ટ્રી મળી. મને ટ્રેનિંગમાં રાખી હતી કે તારું કંઈ નક્કી ના થાય આગળનું કે ક્યાં મેરેજ કરીશ, તું રહીશ કે નહીં, તને આ ગમશે કે નહીં, તો ત્યાં સુધી તારા ઉપર ફર્ધર એવું બીજું ઇન્વેસ્ટમેન્ટ ના થાય. ભાઈઓમાં તો શું એને હતું કે મારા દીકરાઓ મન છોડીને નહીં જાય, એટલે એ દીકરાઓને સીધી એન્ટ્રી હતી. દીકરીઓ માટે થોડીક ટેડી એન્ટ્રી હતી કે ભાઈ તમારો ઇન્ટરેસ્ટ પ્રૂવ કરો પહેલાં એમ. પણ તમે આ જે રીતે પપ્પાએ વર્ણન કર્યું, તમને છોકરાઓ તરીકે કોઈ વાર એમ કોઈ વાતનો વાંધો ના આવે એમ કે કાકા કે આમ કરવાનું છે, અથવા તો પપ્પા તો એમના બિઝનેસમાં જ છે ને અહીંયા તો કાકાએ જે કીધું એ તો અમને ખબર જ નહોતી પપ્પા કોને કહેવાય. અમને એમ જ હતું કે આ જ પપ્પા કહેવાય, એટલે અમને એવી ખબર નહોતી. મને કોઈક વખતો પહેલાં એકવાર ટ્રેનિંગમાં આ લોકોએ મને શિકાગો મોકલી હતી 2009માં. અમારા એક ટેકનિકલ પાર્ટનર હતા ત્યાં, તો એણે મને પૂછ્યું કે તમારું લાઇટ બિલ કોણ ભરે? તો હવે મને તો એવી ખબર નહોતી કે આપણા ઘરમાં લાઇટ બિલ કોણ ભરે. તો આવીને મેં પપ્પાને પૂછ્યું તો તું તારું કામ કર, લાઇટ બિલની ટેન્શન કેમ લેસ? સો અમને એવું ખ્યાલ જ નથી પડ્યો કે આ તમને ખ્યાલ નહીં પડે. આ નથી મારા ફાધર. મારા ફાધર ચંદ્રકાંતભાઈ છે અને આ મારા કાકા છે. સો સ્વીટ. ઇન્ડસ્ટ્રીમાં લગભગ કોઈને નથી ખબર કે પપ્પા કોણ હતા ને કાકા કોણ છે. સ્કૂલમાંય કોઈ નથી ખબર. અમને પેલું આવે ને ઓછા માર્ક્સ આવે એટલે વાલીને બોલાવે, તો કોઈને નથી ખબર કે પપ્પા બીજા છે ને કાકા બીજા છે. વાલીમાં તો આ જ આવે ને આની સાઈન પણ હું જાતે કરી લઉં
આ તો બહુ તેજસ્વી વિદ્યાર્થીની છે એટલે એમણે કરી પણ હશે તો. એટલે એ વાત કહેવાનો મતલબ એમ છે કે સ્કૂલમાં પણ ખબર ના હોય કે ફાધર કોણ છે ને મધર કોણ છે. ફાધર અને મધરમાં આ કાકા ને કાકી જ આવે, અને એકના નહીં, અમારા છના બધી પેરેન્ટ્સ ટીચર મીટિંગ એ જ અટેન્ડ કરે. એટલે આવું અનડિસ્પ્યુટેડ કોઈ એક જણ આવી રીતે કરશે ને બાકીના બધા એને અનુસરશે ને એવું કેવી રીતે શક્ય બન્યું? બધામાં સંસ્કારનું એવું સિંચન થયું કે બધાએ એ સ્વીકારી લીધું. 6 છોકરા એવું માનતા હતા કે અમારે 3 પપ્પા છે ને 3 મમ્મી છે. તમે કોઈને પણ પૂછો તો એ એમ કે મારે 3 પપ્પા ને 3 મમ્મી. એટલે હવે ડિસ્પ્યુટ થવાનો પ્રશ્ન જતો રહ્યો. અમારે 3 ભાઈઓ વચ્ચે જે તાલમેલ હતું એ એટલું બધું સરસ હતું. નો ડાઉટ ક્યારેક 3 વચ્ચે બોલાચાલી પણ થતી નાની એમથી, પણ એ 2-3 કલાક કે 4 કલાક પૂરતી વાત હોય, પછી પાછું જેમ હતા એમ જ. અને એ તાલમેલ એટલું બધું સરસ હતું કે મારે જે કામ કરવાનું છે એ હું કરું, કિશોરભાઈને જે કામ કરવાનું છે એ કરે, ચંદ્રકાંતભાઈને જે કામ કરવાનું છે એ કરે. તો હવે આ છોકરાઓ આ ક્ષેત્રમાં તમારી સાથે જોડાયા છે કામમાં, મને એમ લાગે છે આ હિસાબે કે કોઈ સીધા આ કામમાં ભણ્યા હોય એવું નથી. બધા ના, જો 3 દીકરા છે એમાં એક દીકરો મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને પોલિમર એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું જર્મનીથી. ખુશ્બુએ આર્કિટેક્ટ કર્યું અને પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ડિઝાઇન માટે UK ગઈ. પછી પલ્લવ તો એને 12મું ધોરણ ભણી અને નેનો ટેકનોલોજીમાં UKથી કર્યું, એટલે એને બિઝનેસ સાથે કંઈ લેવા દેવા નથી. પછી ઉત્કર્ષ તો એને બી મિકેનિકલ કર્યું. પછી આવે કૃતિ તો એને પણ ઇન્ટિરિયર ડિઝાઇનનું કર્યું. એના પછી આવે કરિશ્મા તો કરિશ્માએ ગ્રાફિક્સ ઇન સ્ટ્રેટેજિક પ્લાનિંગ એ અમેરિકાથી કર્યું. પણ નસીબ અમારા એટલા સારા છે કે 6 બાળકો વિદેશમાં ભણતા હોવા છતાં ભણીને પાછા ઘરે આવી ગયા. હા, એટલે અને ઘરે આવી ગયા ત્યારે અમે 6 બાળકોની પસંદગી આપી હતી કે તમારે શું કરવું છે, તમારે કંઈક અલગ કરવું છે. જો તમારે અલગ કરવું હોય તો અમે અલગ કરી દેવા માટે તૈયાર છીએ, તમારે તમારું પોતાનું કંઈ કરવું હોય. પણ 6માંથી એકેય બાળકોએ પોતાનું કાંઈક કરવા માટેની ઈચ્છા દર્શાવી નહોતી, અને 6 બાળકો છે એ બિઝનેસમાં આવી ગયા. હવે આ છોકરાઓના ઉમેરાયા પછી બિઝનેસમાં એવો કોઈ ફેર દેખાયો છે? છોકરાઓ લગભગ આ ખુશ્બુ છે તો એને લગભગ 17 વર્ષ થયા, 17 વર્ષ થયા બિઝનેસમાં. એનાથી નાનો છે ઉત્સવ, તો ઉત્સવને લગભગ 14 વર્ષ થયા. અને બાકીના છોકરાઓ પલ્લવ છે તો પલ્લવને બી 11 વર્ષ થઈ ગયા. આમાં એ બધા પોતપોતાની રીતે બિઝનેસમાં કામ કરતા હતા અને લગભગ 2018 સુધી એ આપણે કહીએ એવું કામ કરતા હતા. 2018 પછી લગભગ બધાને થોડી થોડી સ્વતંત્રતા મળતી ગઈ અને 2021થી 100% સ્વતંત્રતા આપી દીધી. કે સ્વતંત્રતા એટલે એવી સ્વતંત્રતા કે અમારી ચેકબુકમાં સહી નથી, જે કરવું હોય એ જ કરે છે. અને એ એટલું સરસ કરે છે કે અમારે એમાં સહેજ પણ ચંચુપાત કરવાની જરૂર નથી. એટલું સરસ કામ કરે છે, એટલો સરસ બિઝનેસને આગળ પણ લઈ ગયા છે. એટલે અમારે હવે એવું જોવાની જરૂર નથી પડતી કે હવે આ છોકરાઓ છે એ આ નાવને ડૂબાડી દેશે, એ ચિંતા નથી. ખુશ્બુ લીડર છે, ખુશ્બુ મેનેજિંગ ડિરેક્ટર છે રાજુ એન્જિનિયર્સ. એની અંડરમાં બાકીના 11 બાળકો કામ કરવા માટે ખૂબ રાજી થઈને કામ કરે છે. એને એવું નથી કે આ છોકરી છે ને અમને ઓર્ડર કરે, એવું નહીં. પણ ખુશ્બુ એવું તો બને જ બને કે કંઈ કોઈ મુદ્દો હોય અને તમારા મનમાં હોય કે આવી રીતે કરવું ને પછી આ વડીલો હોય કંઈ ના પાડે. બને જ ને, બને જ. આટલા બધા લોકો સાથે રહેતા હોય તો મને ગમે એ કોઈને ના ગમે ને કોઈને ગમે એ મને ના ગમે. પણ એક વસ્તુ અગર ક્લિયર હોય કે સાથે રહેવું છે તો ક્યારેક હું લેટ ગો કરું, ક્યારેક સામેવાળું લેટ ગો કરે. અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સ્ટેઇંગ ટુગેધર. અમે 6 ભાઈ બહેનો અલગ થવા નથી માગતા. અલગની ડેફિનેશનમાં અત્યારે શું આવે કે મનથી અલગ થવા નથી માગતા, ફાઇનાન્શિયલી અલગ થવા નથી માગતા. અને ફોર્ચ્યુનેટલી અમને બીજા 6 પાર્ટનર એવા મળ્યા છે કે જે આ વસ્તુમાં અમને સપોર્ટ કરે છે. નહીં તો ડિસ્પ્યુટ થાય અને તકલીફો આવે. પણ અમારી પાસે પાર્ટનર એવા છે કે આજે મારે ને મારા ભાઈને તકલીફ પડી હોય તો મારા હસબન્ડ મને સમજાવે કે આ જવા દે, આમાં પડવા જેવું જ નથી.
અથવા તો મારે ને મારા ભાઈને તકલીફ થઈ હોય તો મારી ભાભી એને સમજાવે કે છોડ યાર સાથે રહેવાનું છે. સો એ જે વસ્તુ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી ડિસ્પ્યુટ ના થાય એવું નથી. ડિસ્પ્યુટ થતા હોય, નાના મોટા થતા હોય, ઘણીવાર મોટા પણ થતા હોય. અમારે મોટા ડિસ્પ્યુટ થતા હોય તો અમે ખાવાનું છોડ દઈએ એટલે એકબીજાને ખવડાવવાની વધારે તકલીફ છે કે ખવડાવી દઈએ ને તો જીવનમાં શાંતિ થઈ જાય એટલે ડિસ્પ્યુટ પતી જાય ને પછી લગભગ આખા ઘરનો ફોકસ છે એકબીજાને ખવડાવવા ઉપર હોય. જો આ પણ એક પદ્ધતિ હોઈ શકે. એક બિઝનેસ શું કહેવાય કે એમ્પાયર આ લેવલનું તો કામ હોય ત્યારે તો, અને દેશ વિદેશમાં એનું કામ હોય, આવડી મોટી કંપની હોય, એના માલિકો છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના બધા સાહેબો છે, એ લોકો પોતાની વચ્ચેના ડિસ્પ્યુટને કેવી રીતે સોલ્વ કરે છે એનું ખુશ્બુએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે ખાવાનું ન હોય તો પછી તો બીજું બધું બાજુ એને જમાડવી તો પડે. તમે પણ થોડી વાર રેસ્ટ કરી લો, ચા પાણી પી લો, મધ્યાંતર જેવું રાખીએ આપણે અહીંયા એક નાનકડું બ્રેક પછી તરત જ પાછા મળીએ અને આપણે આ પારણા કરીશું. વાત આપણે જ્યાં રોકી હતી ત્યાંથી જ આગળ કરીએ, કારણ કે આ તો એક જ પરિવારમાંથી આટલા બધા જણ રોજ સવારે ઇન્ડસ્ટ્રી ઉપર ઓફિસ પર પહોંચતા હશે ને પાછા આવતા હશે ને, અને જેમ વાત થઈ એમ છે બહુ જ સંપન્ન પરિવાર. તો આપણે તો કંઈ વાત તો વારસાની જ કરવી છે ને. રાજુભાઈ તો બહુ એ રીતે સંઘર્ષથી આગળ આવ્યા છે એટલે એને તો ખબર હોય, પણ એ વારસામાં એ સમજણ છોકરાઓને મળી કે પછી બધા, એટલે એમાં કંઈ ખોટું નથી, પણ સરસ મજાની ગાડી હોય ને આમ વટભેર બધા જતા હોય ને આમ. અત્યારે 5 બાળકો ફેક્ટરીએ રોજ સવારમાં જાય છે તો એ 5 બાળકો એક ટાટાની ઇલેક્ટ્રિક કાર છે એમાં જાય સવારે સાથે, અને સાંજે બધા એક સાથે ઘરે આવે પણ એ ઇલેક્ટ્રિક કારમાં. 5 શેઠની આમ ગાડીઓ આમ નીકળે ને એવું બધું? એવું ન થાય, એવું ન થાય. એવા શોખ નથી એકેય છોકરાને. અચ્છા. અને નસીબ અમારા સારા છે કે એ 6ના જે દીકરાની વહુઓ છે કે દીકરીઓના જમાઈ જે છે એ કોઈને એવો શોખ નથી કે આપણે આમ મસ્ત મજાની મોટી મર્સિડીઝ ગાડી લઈને બજારમાં નીકળીએ. બીજું તમને કહું કે મારા એકેય બાળકોને 12માંથી એકેય બાળકોને રાજકોટમાં જો એકલા બજારમાં ફરતા હોય તો કોઈ ઓળખે નહીં કે આ રાજુ એન્જિનિયર્સવાળા છે. મને એવું પણ, એટલે કારણ કે હવે તો દીકરાની વહુઓનો ઉલ્લેખ તમે કર્યો, દીકરા તો સમજ્યા, દીકરીઓ તો બહારથી આવે આપણા કુટુંબમાં, તો પણ એમને તો કોઈ વાર એમ થાય ને કે મારો વર વધારે કામ કરે, નાનો આમ. એટલે અમે એ ડિસ્કવરીમાં છીએ, હવે થાશે તો અમે એનું નિરાકરણ કરશું. અરે રહેવા માટે આવું શોધી કાઢશું જમવાવાળું. જો આવે એવું બધું આવે, અને આવા બધા પ્રશ્નો પણ આવતા હોય, પણ એના ટાઈમે નિરાકરણ કરીએ અને વસ્તુઓને સ્ટેબલ રાખવાની ટ્રાય કરીએ, વધી જાય એ પહેલાં તો ધીમે ધીમે સારું થાય. અને હવે એટલું તો સમજાતું હોય કે જોડે રહેવાની જે તાકાત છે એ એને કોઈ તમે નંબર્સ ના આપી શકો, એનો વિકલ્પ જ નથી, કોઈ સવાલ. તો અને એવું કદાચ આમના જમાઈઓને પણ સમજાઈ ગયું હોય કે ભાઈ જોડે રહેવાની તાકાત છે, એનો નંબર્સ ના હોય તો જોડે રહેવામાં જે કાંઈ પણ યોગદાન આપવું જોઈએ એ આપે તો સ્થિતિ બનેલી રહે. અમારી પાસે રાજુભાઈએ કીધું 3 દીકરાઓ અને 3 દીકરીઓ અને અમારા સ્પાઉસ એટલે અમે 12 જણા, અને એમાં પણ અલગ અલગ કાસ્ટમાંથી છીએ. સો હા, 6 લવ મેરેજ છે, એટલે એમ પણ બધું મિક્સ છે. લવ મેરેજ નથી અને અરેન્જ મેરેજ છે, પણ એ પણ અમે પટેલની દીકરી લાયા છે. એટલે અમે, તમે કહો છો ને કે તમારે તકલીફ થાય શું થાય, એટલે અમને આ બધી ખબર હતી કે તકલીફ થાય શું થાય, તો અમને હતું કે પટેલની દીકરી લેવાથી છે ને ઘરમાં બની રહેવા માટે કદાચ વધારે અમને હેલ્પ કરશે. બોન્ડિંગ પાવર એનો છે. તો અમે એવા પણ નિર્ણયો લીધા કે ભાઈ અરેન્જ મેરેજમાં જ્યાં સ્કોપ હોય ત્યાં આવી રીતે કરીએ. વારસોને જ કેન્દ્રમાં રાખીને આખા કાર્યક્રમમાં જોઈએ છે ત્યારે એમ લાગ્યા કરે કે એવું શું એલિમેન્ટ હોય છે કે જે આવી રીતે પ્રયત્ન કરો તો કુટુંબ સુગ્રથિત રહી શકે? એવું એલિમેન્ટ કરતાં એવી ઈચ્છા મનમાં હોય કે મારે પરિવારને એકત્રિત કરીને જ રાખવો છે, મારે એને અલગ નથી પડવા દેવું. તો આ પોસિબલ છે જ, પણ એના માટે ઘણી બધી વસ્તુઓ છોડી હોય, ઘણી બધી વસ્તુઓ અપનાવી હોય, તો એ બધાનું સાતત્ય જળવાઈ રહે અને આ પરિવારને એકસાથે રાખી જ શકાય. આ રાખવું જરાય અઘરું
નથી. મને લાગે છે અત્યારે જે મિત્રો આપણને સાંભળે જુએ છે એમને ખરેખર કુતૂહલ થતું હશે. અને તમે આટલી મોટી કંપની આ રીતે ચલાવો છો, છોકરાઓ પણ બધા અહીંયા, તમને આમ એવું ન થયું કે રાજકોટને બદલે હવે હું કંઈ આમ કોઈ બીજા મેટ્રો મેગા સિટીમાં આપણે શિફ્ટ થઈએ ને જરા એવી રીતે રહેવું ને? મારા સહિત જેટલા બાળકો છે એ બધાની ઈચ્છા એવી છે કે હજી આનાથી આમ નીચે જઈએ, ગોંડલ જઈએ કે જેતપુર જઈએ કે માણાવદર મારું નેટિવ છે ત્યાં જઈએ. આમાંથી કોઈની ઈચ્છા એવી નથી કે આપણે અમદાવાદ જઈએ કે બોમ્બે જઈને ફેક્ટરી કરીએ કે ત્યાં રહીએ. એ કદાચ બોન્ડિંગનું એક બીજું એક્સટેન્શન છે કે પછી બીજું સૌથી સારી બાબત શું છે કે બારમાંથી એકેય બાળકને કે અમારા 3 ભાઈઓમાંથી કોઈને એવી આદત નથી કે સાંજે 6 વાગે ક્લબમાં જવું કે ક્યાંક બહાર ફરવા જવું કે સોશિયલાઇઝિંગ કરવું, આવું કોઈને નથી. એટલે સોશિયલાઇઝિંગમાં અમે સમય ઝીરો. પસાર કેવી રીતે કરો તમે? મારો સમય પસાર કરવાની તો પદ્ધતિ સાવ અલગ છે, ખરાબ છે. પણ હું સવારમાં 9:30 ફેક્ટરી પહોંચી જાઉં, મારું કંઈ કામ હોય કે ન હોય હું આ લોકોની ઉપર બેસી જાઉં. પછી સાંજે 6 વાગે હું આવી જાઉં. 7 વાગ્યાથી મારું ક્લિનિક ચાલુ થાય. હું ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કરું છું. એટલે રાતના 7 થી 10 વાગ્યા સુધી મારે ત્યાં 25-30 પેશન્ટ હોય ડેઇલી, અને એ આખા ભારતમાંથી આવે પેશન્ટ. એટલે આમ કઈ થેરપી શું ઉપયોગ? આ એકચ્યુઅલમાં આને થેરાપીનું નામ તો ના આપી શકાય, કારણ કે આમાં હોમિયોપેથી નથી, એલોપેથી નથી, આયુર્વેદ નથી, નેચરોપેથી નથી. અલગ સિસ્ટમ છે જે પદ્ધતિથી કામ કરવાવાળા આખા ભારતમાં, આખી દુનિયામાં કદાચ 300 લોકો છે, અને ભારતમાં હું એકલો છું. ઓહ, એટલે હું, અને મને એ આનંદ આવે છે, શોખ છે, તો હું એ ફ્રી ઓફ કોસ્ટ કરું છું. દવાઓ પણ ત્યાંથી આપું અને નિદાન પણ કરું, અને જેટલા પેશન્ટ આવે છે એમાંથી 98% લોકો છે એ ખૂબ સારી રીતે સાજા થાય છે. એટલે રાતના 10 વાગી જાય છે. એમાં 10 વાગ્યા પછી જમીને હું મારા રૂમમાં જતો રહું ને ત્યાં મારું રીડિંગનું કામ ચાલુ હોય, એટલે લગભગ 1:30-2 વાગ્યા સુધી વાંચતો હોઉં. એટલે મારે કંઈ બહાર જવાની જરૂર નથી. બાકી મારા છોકરાઓ છે, હા, એ લોકો શું કરે? એ લોકો શું કરે? એ લોકો કોઈ ઘરની બહાર ન જાય છે રાત્રે 10 વાગ્યા પછી. બધા ઘરે જ હોય. બધા ઘરે જ લોકો હોય. મળે તમને પણ આવા ત્યારે આવો તો. બધા ઘરે જ હોય. Industrialist ના અને છોકરાઓ હોય તો બધા આમ અને આમ ઘરમાંથી બહાર જાય, ત્યાં અમારી પલ્લવ કે ચાંદની કે એને બહાર જવું હોય તો ક્યાં જાય? ખુશ્બુના ઘરે જાય. ખુશ્બુનું ઘર બાજુમાં જ છે, ત્યાં જાય. અથવા મારી સિસ્ટરના ઘરે જાય, અથવા એના પોતાના મમ્મી પપ્પા પાસે મળવા જાય. આ બધું એટલે આમ શિસ્તના પહેલેથી તમારા કોઈ એવા આના માટે થઈને અમે કોઈ પ્રયત્ન નથી કર્યો કે તમારે બહાર ન જવું કે તમારે આમ રખડવું નહીં. આવા પ્રયત્નો નથી કર્યા. આ એની મેળે બાળકોમાં આવેલું છે, અને બાળકો નથી જતા. 3 દીકરાની વાઈફ જે છે એ પણ એવી શોખીન નથી કે અમારે બહાર ફરવા જવું છે, કે જમાઈ પણ એવા નથી કે અમારે બહાર જવું છે. ખુશ્બુબેન, તમને શું લાગે છે? આ તો એકદમ યુનિક વે ઓફ લાઈફ છે, એટલે એમાં કંઈ અપવાદને તો આપણે સાધારણીકરણથી ના જોઈ શકીએ. પણ આપણી વાત અત્યારે ઘણા બધા વડીલો સાંભળતા હશે, એ મનમાં રાજી થતા હશે રાજુભાઈને, પણ જે યંગ છોકરાઓ સાંભળતા હશે એમને શું કહેવું પસંદ કરો તમે આ વારસો સાચવવાની આ પદ્ધતિ? બહુ બધી તાકાત જોઈએ સાથે રહેવા માટે, અને હવેની પેઢીમાં પ્રયત્નો પણ કરવા પડે. અમારા 6 ઉપર એ લોકોએ પ્રયત્ન નથી કર્યા, પણ હવે અમારે અમારા 6 ઉપર પ્રયત્નો તો કરવા પડશે. બહારનું એક્સપોઝર જે રીતે અવેલેબલ છે એમાં બાળક કઈ વસ્તુ પિક કરે અને કઈ છોડી દે એ બહુ બધું ધ્યાન રાખવું પડે. અને જ્યારે એ 3 હતા તો અમે બધા એક ઘરમાં હતા. હવે અમે 6 છીએ તો 3 બહેનો બારે છે અને ભાઈઓ અહીંયા છે, અને અમને એ 6ને સાથે રાખવા છે. તો અમારા માટે એ પણ એક ચેલેન્જિંગ છે કે અમે અમારા બાળકોને એ પ્રકારે સંસ્કાર આપી શકીએ કે જે અમે સાથે રહીએ છીએ એ લોકો એવી રીતે સાથે રહી અને આગળ વસ્તુઓને લઈ જાય. કેમ કે ફેમિલી બિઝનેસીસ જનરલી 2nd જનરેશનથી ડિક્લાઇન થાય, 3rd જનરેશનમાં ફેલ થાય. ધીસ આર ધ સ્ટેટિસ્ટિક્સ. તો એ સ્થિતિ આ બિઝનેસની ના થાય એ જવાબદારી અમારી છે. હવે એ લોકોએ એની જવાબદારી કરી લીધી, હવે અમારી જવાબદારી ચાલુ થાય કે અમે કઈ પ્રકારનું સંસ્કાર અમારા બાળકોને આપીએ કે જેનાથી એ સાથે રહે અને વસ્તુઓને આગળ લઈ જાય. અહીંયા બીજી પેઢી સભાન છે,
કે બધું ગોઠવ્યું હોય, ધાર્યું હોય, ઈચ્છ્યું હોય એમ થયા જ કરે છે એવું નથી. પ્રયત્ન કરવો પડશે. એટલે કે એ પેઢીને પણ પોતાની એક જવાબદારી બાબતે જાગૃતિ છે. રાજુભાઈએ એમના પરિવારે જે કંઈ સિદ્ધ કર્યું એ તો મેં કહ્યું એમ યુનિક છે, અનોખું છે. એ કદાચ બધા માટે શક્ય ન બને અને એફર્ટલેસલી થયું છે એટલે તો વધારે રસ પડે આપણને કે આવું કેવી રીતે થઈ શક્યું હશે. ખૂબ આનંદ આવ્યો તમારા બંનેની વાતો સાંભળવાનો, સમજવાનો. નવી પેઢી ઉપરથી થોડીક શ્રદ્ધા ક્યારેક ડગી જાય છે અમારી ઉંમરનાની, એ તમને જોયા સાંભળ્યા એટલે થોડીક પાછી પણ આવી. અને તમારી પેઢી આટલી જાગૃત છે કે આ વાત જો આગળ લઈ જવી હશે તો આપણે પણ કોન્શિયસ એફર્ટ કરવા પડશે. એ વાત પણ બહુ ધ્યાન રાખવા જેવી છે. તમારા બંનેનો ખૂબ આભાર. તો મિત્રો, આ કાર્યક્રમ શ્રેણી એમાં જુદા જુદા અનુભવોમાં મુકાવાનું થાય છે. પ્રેક્ષક તરીકે તમને પણ અને આ સૌ સાથે વાતો કરવાનો જે મોકો મળે છે એ મારે માટે પણ એક બહુ જુદો અનુભવ છે. ઘણું બધું જાણવા, શીખવા, સમજવા મળે છે. કેટલીક માન્યતાઓ બદલાય પણ છે. કેટલાકમાં એમ લાગે છે કે ના, આપણા બધાની ચિંતા કેટલીક બાબતો એ સાચી પણ છે. પણ વારસો સચવાય, વારસો પોતે જ એક સમૃદ્ધિ છે. એટલે એ સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય અને એ માટે જો પરિવારજનોનો આવો સરસ સહયોગ મળે તો એનાથી ઉત્તમ શું. વળી આવી કોઈ એક મુલાકાત સાથે આપણે ફરી પાછા મળીશું. ધન્યવાદ. presented by Silver Pumps and Motors. नाम याद रखना.